વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ ભુજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદન મહમ વિચિંતય અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળભૂત ગ્રંથોમાં ભગવાનનું ધામ ગોલોક અક્ષર કે ગોલોક મધ્યે અક્ષર, તેની સ્પષ્ટતા આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો પોતાના હિતને અર્થે આ પ્રવચન ધ્યાનપૂર્વક શ્રવણ કરે. આઈ વિલ રિપીટ કે બધા જ શ્રોતાગણો પોતાના હિતને અર્થે આ પ્રવચન ધ્યાનપૂર્વક શ્રવણ કરે. તો આપણા સંપ્રદાયના મૂળભૂત ગ્રંથો જેવા કે સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી, હરિ દિગ્વિજય, મુક્તાનંદ કાવ્ય, નિષ્કુળાનંદ કાવ્ય, શિક્ષાપત્રી, અર્થ દીપિકા, ટીકા ઇત્યાદિ ગ્રંથોમાં કોઈક સ્થાન પર ભગવાનના ધામને ગોલોક શબ્દથી, કેટલાક સ્થાનો પર અક્ષર શબ્દથી અને બીજા કેટલાક સ્થાનો પર ગોલોક મધ્ય આવેલા અક્ષરધામ શબ્દથી નિરૂપણ કરાયું છે. અને એને લઈને કેટલાક ભગવદ ભક્તો દિગ્ભ્રમ થઈ જાય છે. જેમ કે શિક્ષાપત્રી શ્લોક 121, મતમ વિશિષ્ટાદ્વૈતમ મેં ગોલોકો ધામ ચેપ્સિતમ તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. અર્થાત કે અમારો મત તે વિશિષ્ટાદ્વૈત છે અને અમને પ્રિય એવું ધામ તે ગોલોક છે, અને તે ગોલોક ધામને વિશે બ્રહ્મરૂપે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવી તેને અમે મુક્તિ માનીએ છીએ. સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય 1 શ્લોક 2, જેમાં સતાનંદ સ્વામી લખે છે કે વિહાય દિવ્યમ પ્રતિપદ્ય દેહમ તદ્ધામ ગોલોકમ વાપ ભૂપ. અર્થાત કે શ્રી હરિના એકાંતિક ભક્ત અભય રાજા ભૌતિક દેહનો ત્યાગ કરતા દિવ્ય દેહને પામીને તેમના ગોલોક ધામને પામ્યા. સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય 22 શ્લોક 50, ભક્તા એતે તુ દેહાંતે ધામ ગોલોકમુત્તમમ લભંતે રાજતે યત્ર શ્રી રાધા કૃષ્ણ ઈશ્વર. અર્થાત કે એકાંતિક ભક્ત, સંત, ભાગવત ઇત્યાદિ સંજ્ઞાથી કહેવાતા તે આ સત્સંગીઓ દેહને અંતે ઉત્તમ ગોલોક ધામને પામે છે, જે ધામમાં પરમેશ્વર શ્રી રાધા કૃષ્ણ બિરાજે છે. સત્સંગી જીવન તૃતીય પ્રકરણ અધ્યાય 26 શ્લોક 77, દેહાંતે પરમમ ધામ ગોલોકમ લભતે પ્રભો. અર્થાત કે ધર્મ સિદ્ધિને પામેલો પુરુષ દેહને અંતે મહાપ્રભુના પરમ ગોલોક નામના ધામને પામે છે. સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય 52 શ્લોક 25-26, દેહાંતે પરમમ ધામ વિષ્ણોર ગોલોક સંજ્ઞિતમ પ્રયાંતિ દિવ્ય દેહાસ્તે વિમા નૈર અર્ક ભાસ્વરૈઃ તત્ર શ્રીદામાનંદાદ્યૈઃ પાર્ષદૈઃ સેવિતમ ચ તે પ્રાપ્ય શ્રી રાધિકા કૃષ્ણમ લભંતે સ્વેપ્સિતમ સુખમ. અર્થાત
કે આચાર્ય દીક્ષિત એકાંતિક ભક્તો દેહને અંતે સૂર્ય સદ્રશ પ્રકાશમાન વિમાનમાં બેસીને ગોલોક નામના પરમ વિષ્ણુ ધામને પામીને દિવ્ય દેહને પામે છે. તેઓ તે ધામમાં શ્રીદામાં નંદ આદિક મુક્ત પાર્ષદોએ રાજો ઉપચાર વડે સેવા કરાતા શ્રી રાધા કૃષ્ણને પામતા ઈપ્સિત સુખને પામે છે. સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય 67 શ્લોક 39. એકાંતિનો વૈષ્ણવાયે તે ત્યક્ત્વા ભૌતિકાનિહ દેહાન લબ્ધ્વા દિવ્યતનુ ગોલોકમ ધામ યાન્તિ. અર્થાત કે ધર્મામૃતમાં કહેલા ધર્મોમાં નિષ્ઠાવાળા જે એકાંતિક વૈષ્ણવો છે તેઓ અહીં ભૌતિક દેહોને ત્યાગ કરીને દિવ્ય તનુને પામીને ગોલોક ધામને પામે છે. સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય 40 શ્લોક 39. એતયો ચૈતદ્વંશ્યાનામ કરિષ્યંતી ય આશ્રયમ તાન કૃષ્ણો ભગવાન ધામ દેહાંતે નેષ્યતિ સ્વકમ. અર્થાત કે જે મારા ભક્તજનો આ બંને આચાર્યો અને તેમના વંશમાં થનારા આચાર્યોનો આશ્રય કરશે તેમને ભગવાન શ્રી કૃષ્ણ દેહને અંતે પોતાના ગોલોક ધામ પ્રત્યે તેડી જશે. સત્સંગી જીવન પ્રકરણ 2 અધ્યાય 28 શ્લોક 11. સ્વભક્ત ગોલોક નયન. અર્થાત કે પોતાના ભક્તોને ગોલોક ધામ પ્રત્યે તેડી જનારા ભગવાન શ્રી હરિ. સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય 30 શ્લોક 48. તે યાન્તિ ધામ પરમમ પરમાત્મનો વૈ ગોલોક સંજ્ઞમ મલમ. જે જનો ઉદ્ધવ સંપ્રદાયમાં રહીને નામ મંત્રને યથાવિધિ જપે છે તેઓ કમલાપતિ પરમાત્માના નિર્મળ ગોલોક નામના પરમધામને પામે છે. સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય 53 શ્લોક 85. સ્વધર્મ સંસ્થિતા નિત્યમ દેહાંતે ત્વમ તુ સન્મતે રાધિકેવ સુખમ શ્રેષ્ઠમ ગોલોકે પ્રાપ્સ્યસી ધ્રુવમ. હે સન્મતે, આ રીતે તું સ્વધર્મમાં રહેવા પૂર્વક ભગવદ ભક્તિને કરતા દેહને અંતે ગોલોકને પામીને રાધિકાજીની પેઠે નિત્ય ઈપ્સિત સુખને પામીશ. સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 19 શ્લોક 64. અંતે ચ ગોલોક પદમ દ્વિજેન્દ્ર. અર્થાત હે દ્વિજેન્દ્ર, આ સદાચાર વિધિને જે પુરુષ શ્રદ્ધા ભક્તિ સહિત પાળે તે આ લોકમાં કીર્તિને પામીને દેહને અંતે ગોલોક પદને પામે છે. સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 32 શ્લોક 37. દ્વિતીયસ્ય ફલમ જ્ઞેયમ ગોલોક પ્રાપ્તિરુત્તમમ. અર્થાત કે બીજા ભક્તિ સહિત પતિવ્રતા ધર્મનું ગોલોક પ્રાપ્તિરૂપ ઉત્તમ ફળ કહ્યું છે. સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 70 શ્લોક 67. કાલેના અલ્પેન ગોલોકમ તદ્ધામ પરમમ યયો. આખા સત્સંગી જીવનના શ્રોતા પ્રતાપસિંહ રાજા પણ અલ્પકાળમાં ભગવાન શ્રી હરિના પરમ ગોલોક ધામને પામી ગયા. સત્સંગી જીવન પ્રકરણ 2 અધ્યાય 44 શ્લોક 79. ગોલોકાધિપતિસ્ત્વમ કૃષ્ણ. અર્થાત કે ગોલોકના અધિપતિ શ્રી કૃષ્ણ તમો છો એમ ભગવાન સ્વામિનારાયણને ગોલોકના અધિપતિપણે અહીં કહેલા છે. સત્સંગી જીવન પ્રકરણ 2 અધ્યાય 18 શ્લોક 37. ગોલોકેશ પરેશ. ભુજના સુંદરજી ભાઈએ ગોલોકેશપણે શ્રી હરિની સ્તુતિ કરેલી છે. આ પ્રમાણે ભક્તો સત્સંગી જીવનમાં ઠેર ઠેર જગાએ ભગવાનના ભક્તને પામવા યોગ્ય ધામને ગોલોક તરીકે કહેલું છે. સર્વમંગલ સ્તોત્રમ, જે સર્વમંગલ સ્તોત્રમની રચના સદગુરુ સતાનંદ સ્વામીએ કરેલી છે.
એ સર્વમંગલ સ્તોત્રના શ્લોક 211માં સ્વામી કહે છે કે દેહાંતે ચ હરેર ધામ ગોલોકમ પ્રાપ્નુયાદ દિશ, અર્થાત કે શ્રી હરિના 1000 નામોનો પાઠ કરનારો કે શ્રવણ કરનારો જન દેહને અંતે શ્રી હરિના ગોલોક ધામને પામે છે. હરિદિગ્વિજય, જે હરિદિગ્વિજય ગ્રંથના રચયિતા સદગુરુ નિત્યાનંદ સ્વામીના, આ નિત્યાનંદ સ્વામીએ આ હરિદિગ્વિજયના ઉલ્લાસ 14 શ્લોક 29માં કહ્યું છે, સો અથાસ્ય ધામ પરમમ ગોલોકમ પ્રાપ દુર્લભમ, અર્થાત કે ગોપાળ યોગી શ્રી હરિના અતિ દુર્લભ પરમ ધામ એવા ગોલોક ધામને પામતા હતા. આ પ્રમાણે નિત્યાનંદ સ્વામીએ હરિદિગ્વિજયમાં પણ એવું કહેલું છે કે ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિતોને પામવા યોગ્ય ધામ એ ગોલોક છે. વાસુદેવ મહાત્મ્ય, આ વાસુદેવ મહાત્મ્યની રચના ભગવાન વેદવ્યાસજીએ કરેલી છે. સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ એમાં વાસુદેવ મહાત્મય આવેલું છે. તો એ વાસુદેવ મહાત્મયના અધ્યાય 16 શ્લોક 12માં ભગવાન વેદવ્યાસજી લખે છે તે ક્રાંત્વા દશોત્તર ગુણઃ પ્રાપ ગોલોકમદ્ભુતમ ધામ તેજોમયમ તદ્ધિ પ્રાપ્યમેકાંતિકૈર હરેહે, અર્થાત કે અનુક્રમે એક થકી ઉત્તર 10 ગણા અધિક અષ્ટ આવરણોને અતિક્રમ કરીને નારદજી અદ્ભુત ગોલોકને પામ્યા, જે આ તેજોમય ધામ હરિના એકાંતિક ભક્તોને પામવાનું છે. વાસુદેવ મહાત્મ્ય અધ્યાય 29 શ્લોક 35 ગોલોકાખ્યમ હરેર ધામ દિવ્યાંગો યાતિ પૂજક, મહાપૂજાને યથાવિધિ કરનારો જન દેહને અંતે દિવ્ય દેહને પામીને ગોલોક નામના શ્રી હરિના ધામને પામે છે. આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજીએ ભગવત ભક્તોને પામવા યોગ્ય ધામ એ ગોલોક કહેલું છે. વચનામૃત, જે વચનામૃત ભગવાન સ્વામિનારાયણની પરાવાણી છે, એ વચનામૃતમાં ગદડા મધ્યના 19મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અમે ગોલોકમાં ગયા ત્યાં ભગવાનના અનંત પાર્ષદ દીઠા. એમ ગોલોક ધામમાં પોતે જવાનું કહીને તેનો ઉત્કર્ષ બહુ કહેલો જોવા મળે છે. હરિવાક્ય સુધા સિંધુ, જે વચનામૃતનું સંસ્કૃતમાં રૂપાંતર છે, એના તરંગ 1 શ્લોક 15માં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે કૃષ્ણે ઈચ્છયૈવ સંપ્રાપ્ય યાતિ ગોલોક ધામતે, શ્રી કૃષ્ણની ઈચ્છાથી બ્રહ્મમય દેહને પામીને ગોલોક ધામને પામે છે. તરંગ 9 શ્લોક 10માં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ગોલોકાધિપતિર્યોહિ સ એવાસ્ત્યત્ર નેતરઃ, અર્થાત કે ગોલોકના અધિપતિ જે છે તે જ સ્વયં અહીં પધાર્યા છે, પણ બીજા કોઈ નહીં. આ પ્રમાણે વચનામૃત તથા હરિવાક્ય સુધા સિંધુમાં ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે એવું કહેલું છે કે ભગવાનનો ભક્ત દેહાંતે દિવ્ય એવા ગોલોક ધામને પામે છે. ભક્ત ચિંતામણી, જેના એક પ્રકરણ નિષ્કુળાનંદ સ્વામીએ રચી ભગવાન સ્વામિનારાયણને આપેલા હતા અને ભગવાન સ્વામિનારાયણે વાંચી એને માન્ય કરેલા હતા એવું વૃદ્ધોની પરંપરાથી જાણવા મળે છે. તેમાં પ્રકરણ 13 ચોપાઈ 54માં જેવું ગમશે ગોલોક ધણીને રે તેવું આવશે સહેજે બનીને રે, આ ભક્તિદેવી પ્રત્યે ધર્મદેવનું વચન છે. તથા ભક્ત ચિંતામણી પ્રકરણ 159 ચોપાઈ 6 થી શ્રી ગોલોકો ગુણાતીત જે હરે માયા તમ પાર ધામ તે હરે અચલ અનાદિ દિવ્ય કહેવાય રે શ્રી રાધા કૃષ્ણ રહે તેહ માય રે અતિ અનુપમ ધામ એ હરે
પામે ઉદ્ધવ આશ્રિત જન તે હરે. આ પ્રમાણે ઉદ્ધવ આશ્રિત જનોએ એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓએ દેહાંતે ગોલોક ધામની પ્રાપ્તિ કરવાની છે એવું અહીં નિષ્કુળાનંદ સ્વામી કહી રહ્યા છે. પ્રકરણ 162 ચોપાઈ 4માં કરી કાજ મહારાજ મોટા ગયા પોતે ગોલોક. અર્થાત કે શ્રીહરિ અંતર્ધાન પામતા ગોલોક ધામમાં ગયા, આથી એમનું નિવાસ સ્થાન ગોલોક છે એમ નક્કી થાય છે. આ પ્રમાણે ભક્ત ચિંતામણીમાં પણ નિષ્કુળાનંદ સ્વામીએ સ્પષ્ટ રૂપે કહેલું છે કે ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રિત દેહાંતે ગોલોક ધામમાં જાય છે અને ભગવાન શ્રી હરિ પણ એ ગોલોક ધામમાં ગયા. ભૂમાનંદ સ્વામી રચિત કીર્તનમાં ઘેરે ચાલી આવ્યા ગોલોકવાસી રે, જેને કહે છે અક્ષરાતીત અવિનાશી રે. જયરામ બ્રહ્મચારી કૃત કીર્તનમાં ન ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યા ગોલોકવાસી. અહીં મૂળ પદની અંદર ગોલોકવાસી શબ્દ છે તેને આજકાલના બંડિયાઓએ અક્ષરવાસી કરી દીધેલો છે. આ પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોનું અવલોકન કરતા એ વાત સ્પષ્ટ થાય છે કે સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત દેહાંતે ગોલોક ધામમાં જાય છે એવું એના મૂળભૂત ગ્રંથોની અંદર લખેલું જોવા મળે છે. હવે આપણે વાત કરીએ અક્ષરધામની. તો સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રીજી માન્ય ગ્રંથોની અંદર એવા પણ વચનો જોવા મળે છે કે ભગવાનનો ભક્ત પંચભૂતનો દેહ ત્યાગ કરી અક્ષરધામમાં જાય છે. જેમ કે સત્સંગી જીવન પ્રકરણ 1 અધ્યાય 4 શ્લોક 5 સ્વીયમ ધામ તમઃ પરમ નયતિ તાન દેહાઉષાને અક્ષરમ. જે શ્રીહરિ પોતાના ભક્તોને દેહને અંતે પોતાના માયાના તમ થકી પર અક્ષરધામ પ્રત્યે તેડી જાય છે. સત્સંગી જીવન પ્રકરણ 1 અધ્યાય 19 શ્લોક 3 તવ ધામ મતમ પરાત પરમ બૃહદ એવા અક્ષરમ અવ્યયમ સદા. હે હરે, તમારો ધામ પરાત પર બૃહદ અક્ષર અવ્યય સદા માનેલું છે. સત્સંગી જીવન પ્રકરણ 2 અધ્યાય 27 શ્લોક 16 યક્ષરે બૃહતી ધામની વસંતમ. અક્ષર બૃહદ ધામમાં નિવાસ કરીને રહેલા. પ્રકરણ 3 અધ્યાય 17 શ્લોક 9 નિત્યમ યો અક્ષરધામની દિવ્યમ અહસી સ્વે પ્રાકૃતાખ્યાત પરે. અર્થાત કે પ્રકૃતિના ગાઢ અંધકારથી પર વર્તતા દિવ્ય તેજોમય પોતાના અક્ષરધામમાં નિરંતર બિરાજમાન છો. 3:43-9 અક્ષરવાસીને અર્થાત કે અક્ષરધામમાં નિવાસ કરીને રહેલા. 3:43-29 ત્વમ રાજસેહી પરમે અક્ષરધામની ભૂમન. હે ભૂમન, તમે પરમ અક્ષરધામમાં બિરાજમાન છો. 4:21-29 બ્રહ્મણ્યે વાસતે અક્ષરે. મુક્ત પુરુષો અક્ષર બ્રહ્મધામમાં રહે છે. 4:46-6 ધામની સ્વીએ અક્ષરાખ્યે વિલસતી ભગવાન. ભગવાન પોતાના અક્ષર નામના ધામમાં મુક્તો સાથે વિલાસ કરે છે. 4:46-34 સહી નારાયણ સ્વામી ધામન સ્વાદક્ષરાત પરાત. તે આ સર્વ જગતના સ્વામી એવા નારાયણ પોતાના પર અક્ષરધામ થકી નરાકારથી પ્રગટ થયા છે. 4:68-5 આત્યંતિકે લયે પૂર્વમ ભગવાન એક એવહિ આસિત સ્વયં વાસુદેવ સ્વકીયે અક્ષરધામની. અર્થાત કે પૂર્વે આત્યંતિક પ્રલયમાં સ્વયં ભગવાન વાસુદેવ જ એક પોતાના અક્ષરધામમાં બિરાજમાન હતા. સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 43 શ્લોક 5 નારાયણો અક્ષરે ધામની વાસુદેવો વ્યરાજત. અર્થાત કે નારાયણ વાસુદેવ ભગવાન અક્ષરધામમાં બિરાજમાન છે. વચનામૃતમાં
ગધડા પ્રથમના 21મા વચનામૃતમાં એકાંતિક ભક્ત તે દેહનો ત્યાગ કરીને સર્વે માયાના ભાવથી મુક્ત થઈને અર્ચી માર્ગે કરીને ભગવાનના અક્ષરધામને પામે છે. ગધડા પ્રથમ પ્રકરણ 42મા વચનામૃતમાં ગોપીઓ ગુણાતીત થઈને નિર્ગુણ એવું જે ભગવાનનું અક્ષરધામ તેને પામ્યો. ગધડા પ્રથમ 71મા વચનામૃતમાં પોતાનું અક્ષરધામ તેને વિશે સદા દિવ્યાકાર થતા વિરાજમાન છે. સારંગપુરનું 11મું વચનામૃત ભગવાનનો એકાંતિક ભક્ત થઈને ગુણાતીત એવું જે ભગવાનનું અક્ષરધામ તેને પામે છે. લોયાના 18મા વચનામૃતમાં તમે તો નારાયણ છો માટે અમને તમારું ધામ દેખાડો, ત્યારે અક્ષરધામ દેખાડો. પંચાળાના 7મા વચનામૃતમાં આત્યંતિક પ્રલયને અંતે અક્ષરધામને વિશે જેવું ભગવાનનું સ્વરૂપ છે. મધ્યનું 64મું વચનામૃત ભગવાન શ્રી કૃષ્ણ પુરુષોત્તમ છે, તે તો રાજાધિરાજ છે અને અખંડ મૂર્તિ છે અને પોતાના અક્ષરધામ રૂપ જે તખ્ત તેને વિશે સદા વિરાજમાન છે. વડતાલનું 2જું વચનામૃત શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન છે, તે પોતાના અક્ષરધામને વિશે સદા દિવ્ય સાકાર મૂર્તિમાન રહ્યા છે. ગધડા અંત્યનું 31મું વચનામૃત માટે ગુણાતીત એવું જે અક્ષરધામ તેને વિશે જે મૂર્તિ છે. વચનામૃત ઉપોદઘાટ અને પોતાના અક્ષરધામમાં જેવા પોતે સદા વિરાજમાન છે તેવું પોતાનું દર્શન આપીને સર્વમંગલ સ્તોત્રમાં અક્ષરસ્થ અર્થાત કે અક્ષરધામમાં રહેલા આ પ્રમાણે શ્રીજી મહારાજને અક્ષરસ્થ શબ્દથી સંબોધી સર્વમંગલ સ્તોત્રમાં એવું કહેલું છે કે ભગવાન શ્રી હરિ અક્ષરધામની અંદર બિરાજમાન છે. આ પ્રમાણે સંપ્રદાયના માન્ય પ્રબંધોમાં ભગવાનના ભક્તએ પ્રાપ્ત એવું ધામ અક્ષર બતાવેલું છે. હવે આપણે ગોલોકના મધ્યને વિશે જે અક્ષરધામ છે તેની વાત કરીએ. કારણ કે સંપ્રદાયના ઘણા ખરા ગ્રંથોની અંદર ગોલોકના મધ્યને વિશે અક્ષરધામ આવેલું છે એવો પણ નિર્દેશ કરેલો છે. જેમ કે સત્સંગી જીવન પ્રકરણ 1 અધ્યાય 22 શ્લોક 26 ગોલોકો એવા અક્ષરધામની દિવ્ય અર્થાત કે ગોલોકની અંદર વર્તતા દિવ્ય અક્ષરધામમાં ભગવાન બિરાજમાન છે. 1:36-84 ગોલોકેશો અક્ષરે ધામની તે ભગવાન ગોલોકની અંદર વર્તતા અક્ષરધામમાં બિરાજમાન છે. 1:59-92 ગોલોક સંસ્થા અક્ષર દિવ્ય ધામની ગોલોકની અંદર વર્તતા દિવ્ય અક્ષરધામમાં બિરાજમાન. 2:18-16 નમો દિવ્ય ગોલોક ધામની પ્રકાશે દિવ્ય ગોલોક ધામમાં વર્તતા પ્રકાશમય અક્ષરધામમાં બિરાજમાન છો. 2:18-30 ગોલોકમ તત્ર ચ બ્રહ્મ તેજસી ગોલોકની અંદર રહેલા અક્ષરધામમાં બિરાજમાન છે. 3:41-29 તન્મધ્યેસ્તિ મહત્તેજ અર્થાત કે ગોલોક ધામના મધ્ય પ્રદેશમાં અક્ષરધામ વર્તે છે. 4:25-82 તેજો મંડલ મધ્યસ્થો ગોલોકે યહ સ એવહી ગોલોકમાં અક્ષર નામના તેજો મંડળમાં મધ્ય ભાગમાં શ્રી કૃષ્ણ પુરુષોત્તમ આપણા ઈષ્ટદેવ બિરાજમાન છે. વચનામૃત વડતાલનું 18મું માયાના તમ થકી પર એવો જે ગોલોક તેને મધ્ય જે અક્ષરધામ તેને વિશે શ્રી કૃષ્ણ ભગવાન રહ્યા છે. ગધડા પ્રથમ પ્રકરણના 7મા વચનામૃતમાં પોતાના ગોલોક ધામને વિશે જે બ્રહ્મ જ્યોતિ તેને વિશે રહ્યા છે. ઉપોદઘાટમાં અર્થાત વચનામૃતના ઉપોદઘાટમાં શ્રી ગોલોકના મધ્યને વિશે ભગવાનનું અક્ષરધામ છે. ગોલોકની મધ્ય જે અક્ષરધામ તેને વિશે લક્ષ્મી, રાધિકા અને સુદામા આદિક પાર્ષદ સહિત શ્રી કૃષ્ણ રૂપે પોતાનું દર્શન દેતા હવા. હરિવાક્ય સુધા સિંધુમાં પણ આ જ પ્રમાણેના વાક્ય જોવા મળે છે. ભક્ત ચિંતામણી પ્રકરણ 1 ચોપાઈ 3 અતિ સુંદર ગોલોક મધ્યે અક્ષર એવું જેનું નામ છે.
પુરુષોત્તમ પ્રકાશ પ્રકરણ 1 ચોપાઈ 10 શ્રી ગોલોક ધામ મોજાર રે અક્ષરધામ છે હરિનું સાર રે ઇત્યાદિ સ્થાનો પર ગોલોકના મધ્યને વિશે અક્ષરધામ આવેલું છે એવા વચનો ઉપલબ્ધ થાય છે. વળી સ્વામિનારાયણ સંપ્રદાયના અતિ પ્રામાણિક ગ્રંથ એવા સત્સંગી જીવનમાં ઘણા સ્થળે બ્રહ્મપુર, પરમપદ, ચિદાકાશ, અમૃત, બ્રહ્મજ્યોતિ, વૈકુંઠ આદિક શબ્દોથી પણ આ ભગવાનના નિત્ય ધામને કહેલું છે. જેમ કે સત્સંગી જીવન પ્રકરણ 1 અધ્યાય 32 શ્લોક 15 પરમમ યાતિ તદ્ધામ યદ બ્રહ્મેત્યાહોર આગમઃ, અર્થાત કે શ્રી કૃષ્ણનો ભક્ત શ્રી કૃષ્ણના પરમ ધામને પામે છે, જે ધામને નિગમો બ્રહ્મ એવા નામથી કહે છે. અહીં ભગવાનના ધામને બ્રહ્મ શબ્દથી કહેલું છે. 1:38-13 બ્રહ્મ જ્યોતિશ્ચયે તત્ર વિહરંતમ બૃહદ વને, બ્રહ્મ જ્યોતિ મંડળના મધ્યમાં રહેલા અહીં બ્રહ્મ જ્યોતિ તરીકે ભગવાનના ધામને કહેલું છે. 1:39-10 સ્વકીયમ ધામ પરમમ, પોતાના પરમ ધામને પામશે. અહીં ધામ શબ્દથી સ્થાન કહેલું છે. કયું સ્થાન? તો પરમ સ્થાન કહેલું છે. 2:44-50 કેચિદ આહો ચિદાકાશે પ્રાકૃતા તમસઃ પરે, અર્થાત કે પ્રાકૃત તમ થકી પર વર્તતા ચિદાકાશમાં રહેલા ભગવાન જોયા. અહીં ધામને ચિદાકાશના નામથી સંબોધેલું છે. 3:29-12 ધામાક્ષરમ તુ યત્તસ્ય તદ બ્રહ્મપુરમ ઉચ્યતે યદુચ્યતે ચિદાકાશ, અહીં ભગવાનના ધામને બ્રહ્મપુર તથા ચિદાકાશ શબ્દથી કહેલું છે. 3:40-26 પ્રાપ્ય બ્રહ્મપુરમ તચ્ચ સર્વધામોત્તમોત્તમમ, અહીં ભગવાનનો સર્વધામોત્તમોત્તમ ધામ બ્રહ્મપુર શબ્દથી કહેલું છે. 4:61-48 પ્રાપ્સ્યન્ત્યેવ હિ તત્પદમ, અહીં ધામને સામાન્ય પદ શબ્દથી કહેલું છે. સત્સંગી જીવન 5મું પ્રકરણ 66મા અધ્યાયના 12મા શ્લોકમાં વિમલામૃત ધામ વાસમ, અહીં ભગવાનના ધામને અમૃત શબ્દથી કહેલું જોવા મળે છે. આ પ્રમાણે ભક્તો સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય માન્ય પ્રબંધ સત્સંગી જીવન છે, હરિ દિગ્વિજય છે, ભક્ત ચિંતામણી છે, વચનામૃત છે, સર્વમંગલ સ્તોત્રમ છે, નંદ સંતોના કીર્તનો છે, આ બધા જ ગ્રંથોની અંદર ભગવાનના ધામને કોઈક સ્થાન પર ગોલોક, કોઈક સ્થાન પર અક્ષર, કોઈક સ્થાન પર ગોલોક મધ્ય આવેલું અક્ષર, તો વળી કોઈક સ્થાન પર બ્રહ્મપુર, કોઈક સ્થાન પર પરમપદ, કોઈક સ્થાન પર ચિદાકાશ, કોઈક સ્થાન પર અમૃત, કોઈક સ્થાન પર બ્રહ્મજ્યોતિ, કોઈક સ્થાન પર વૈકુંઠ ઇત્યાદિક નામથી સંબોધેલું છે. અને એને લઈને મુમુક્ષુ જનો દિગ્ભ્રમ થઈ જાય છે અને એ લોકો એવું માનવા લાગે છે કે ભગવાનના બધા જ ધામો જે છે તે જુદા જુદા છે અને એમાં પણ જે અક્ષરધામ છે એ સર્વથી શ્રેષ્ઠ છે, સર્વોચ્ચ છે. આ પ્રમાણે લોકો દિગ્ભ્રમ થાય છે. પરંતુ આપણા સંપ્રદાયના વિદ્વાનોએ ભગવાન શ્રી હરિએ ભગવાન શ્રી કૃષ્ણના ગુરુ ગર્ગાચાર્યજીએ અને ભગવાન વેદવ્યાસજીએ પોતાના ગ્રંથોની અંદર અને પોતાના ઉપદેશોમાં એક સુરે કહેલું છે કે ભગવાનનું ધામ એક જ છે, પરંતુ એને વિભિન્ન નામથી સંબોધવામાં આવેલું છે. જેમ કે શ્રીમદ ભાગવત પર સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ ટીકા ભાષ્યની રચના કરેલી છે. એમાં પણ સ્કંદ 11 અધ્યાય 11 શ્લોક 28ની ટીકામાં સદગુરુ ગોપાળાનંદ સ્વામી લખે છે કે ત્વમ બ્રહ્મ પરમમ વ્યોમ પુરુષઃ પ્રકૃતેઃ પરઃ
અવતીર્ણોસી ભગવાન સ્વેચ્છોપાયત પૃથક વપહો. આ મૂળ શ્લોક છે, એની વ્યાખ્યામાં સ્વામી લખે છે કે સ્વાભિપ્રાયમ તુ સ્વયં ત્વમેવ જાનશ્યત એવં વક્તુમ વૈકુંઠ ગોલોક અક્ષર પરમપદ પરમવ્યોમ ઇત્યાદિ શબ્દૈર ઉક્તાત સ્વબ્રહ્મપુર સ્થાનાદ સ્વયમાગતોસી તતો ભવદ્ભિઃ કથ્યતામ ઇતિ ઉદ્ધવ સ્વામી ચરણાનામ હૃદયગતો અભિપ્રાયઃ. અર્થાત કે પોતાનો અભિપ્રાય તો પોતે તમે જ જાણો છો, માટે આ બાબતને કહેવા માટે વૈકુંઠ, ગોલોક, અક્ષર, પરમપદ, પરમવ્યોમ ઇત્યાદિ શબ્દોથી કહેલા પોતાના બ્રહ્મપુર સ્થાન થકી સ્વયં પધાર્યા છો, માટે તમો જ મારા પ્રશ્નોનો ઉત્તર આપો, એવો ઉદ્ધવ સ્વામી ચરણોનો હૃદયગત અભિપ્રાય છે. આ પ્રમાણે અહીં સદગુરુ ગોપાળાનંદ સ્વામી અહીં સ્પષ્ટ રૂપે એવું લખી રહ્યા છે કે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીમદ નારાયણનું જે ધામ છે એને જ કોઈ વૈકુંઠ કહે છે, કોઈ ગોલોક કહે છે, કોઈ અક્ષર કહે છે, કોઈ પરમ પદ કહે છે અને કોઈ એને પરમ વ્યોમ ઇત્યાદિક નામથી કહે છે. આ પ્રમાણે કહી સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પોતાના સ્વમુખે એવું કહ્યું છે કે ભગવાનનું ધામ એક જ છે, પરંતુ એ ભિન્ન ભિન્ન નામથી શાસ્ત્રોમાં સંબોધાય છે. હવે આ જે ગોપાળાનંદ સ્વામીની વ્યાખ્યા છે એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌથી પ્રામાણિક વ્યાખ્યા મનાય છે. જ્યારે એમના નામ ઉપર કોઈક બંડલ વાજે ગોપાળાનંદ સ્વામીની વાતોનું પુસ્તક લખેલું છે, જેની અંદર ગોલોક છે, વૈકુંઠ છે, અક્ષરધામ છે ઇત્યાદિકનો ભેદ બતાવેલો છે. શાસ્ત્રોના પ્રમાણથી આ ગોપાળાનંદ સ્વામીની વાત જે છે એ ગલત છે એવું સિદ્ધ થઈ ચૂકેલું છે. કારણ કે સ્વામીના મૂળભૂત ગ્રંથની અંદર અર્થાત કે શ્રીમદ ભાગવતની વ્યાખ્યામાં સ્વામી એવું કહી રહ્યા છે કે ભગવાનનું ધામ એક જ છે, પરંતુ એ વિભિન્ન નામોથી ઓળખાય છે. જે લોકોએ આ સંબંધની અંદર કંઈક જાણવું હોય એવો સદગુરુ ગોપાળાનંદ સ્વામી કૃત શ્રીમદ ભાગવત સ્કંદ 11 અધ્યાય 11 શ્લોક 28 ની વ્યાખ્યા જોઈ લઈ. એની અંદર એઓએ આ વાતનું પ્રતિપાદન કરેલું છે. આ સંબંધમાં ભગવાન શ્રી કૃષ્ણના નામકરણ સંસ્કાર કરનારા યદુવંશના કુલ પુરોહિત એવા ગર્ગાચાર્યજી સનાતન ધર્મના એક માન્ય પ્રબંધ ગર્ગ સંહિતા વિશ્વજીત ખંડ 12મા અધ્યાયના 43 થી 46મા શ્લોકમાં કહે છે કે નાને યતે તથા બ્રહ્મ વાચીભિઃ શાસ્ત્રવર્ત્મભિઃ પરમ પદમ વદન્ત્યેતત કેચિદ વૈ વૈષ્ણવમ નૃપ કેચિદ વૈ વ્યાપ્ય વૈકુંઠમ શાંતમ કે એપી તતઃ પરમ કૈવલ્યમ તદ બ્રહ્મ કેચિત પરમમ ધામ ચા અવ્યયમ અક્ષરમ ચ પરામ કાષ્ઠામ ગોલોકમ પ્રકૃતિઃ પરમ केचित् निकुंजम विशदम वदति पुराविदः। अर्थात कि इस ब्रह्म को कोई परम पद कहते हैं, अर्थात कि भगवत धाम को कोई परम पद कहते हैं, कोई वैष्णव धाम बताते हैं, कोई व्यापक वैकुंठ, कोई शांत, कोई परम कैवल्य तथा कोई अविनाशी परम धाम कहते हैं। इन्हीं के मत में वह अक्षर पद है, अर्थात कि अक्षर धाम है।
कोई उसे पराकाष्ठा कहते हैं, कोई प्रकृति से परे गोलोक धाम बताते हैं और कोई पुराण वेदता उसको विशद निकुंज कहते हैं. આ પ્રમાણે ગર્ગાચાર્યજી અહીં ગર્ગ સંહિતાની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે એ ભગવાનનું ધામ છે. એને ઋષિ મુનિઓ વિભિન્ન નામથી કહે છે. કોઈ એને ગોલોક કહે છે, કોઈને અક્ષર કહે છે, કોઈને વૈકુંઠ કહે છે, કોઈ એને કૈવલ્ય કહે છે, કોઈ એને પરમધામ કહે છે. આના દ્વારા ગર્ગાચાર્યજી પણ એવું સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે ભગવાનનું ધામ એક જ છે, પરંતુ એ વિભિન્ન નામથી ઓળખાય છે. એ જ ગર્ગાચાર્યજી આ જ ગર્ગ સંહિતા અધ્યાય 33 વિશ્વજીત ખંડ 21 થી 23 પણ કહે છે, એકમ યનંતસ્ય પરસ્ય ધામ તથા મુનિનામ કિલ શાસ્ત્રવર્ત્મભિઃ પરમ પદમ કેપી વદંતિ વૈષ્ણવમ કેવાપી વૈકુંઠ પરમ પરેશમ શાંતિમ ચ યત કેપી તમઃ પરમ બૃહત કૈવલ્યમેકે પ્રવદંતિ ધામ કે યદક્ષરમ કેપી દિશમ વદંતિ કે ગોલોકમાધ્યમ પ્રવદંત્યથા પરે કિંચિત નિકુંજમ નિજલીલયાવૃતમ પ્રાપ્નોતિ કૃષ્ણસ્ય પદમ ચ તન્મુનિઃ. अर्थात कि कुछ लोग वैष्णव धाम को परम पद कहते हैं, कोई वैकुंठ को परमेश्वर का परम धाम बतलाते हैं, कोई अज्ञान अंधकार से परे जो शांत स्वरूप परब्रह्म है उसे परम पद मानते हैं, और कुछ लोग कैवल्य मोक्ष को ही परम धाम की संज्ञा देते हैं. कोई अक्षर तत्व की उत्कृष्टता का प्रतिपादन करते हैं, अर्थात कि उस परम पद को अक्षर धाम कहते हैं. कोई गोलोक धाम को ही सबका आदि कारण कहते हैं, तथा कुछ लोग भगवान की निज लीलाओं से परिपूर्ण निकुंज को ही सर्वोत्कृष्ट पद बतलाते हैं. मननशील मुनि इन सबके रूप में श्री कृष्ण पद को ही प्राप्त करता है. આ પ્રમાણે અહીં પણ ગર્ગાચાર્યજી સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવાનનું ધામ એક જ છે, પરંતુ ઋષિ મુનિઓ એને વૈકુંઠ તરીકે, ગોલોક તરીકે, અક્ષર તરીકે, સર્વોત્કૃષ્ટ પદ તરીકે શાસ્ત્રોની અંદર કહે છે. આ પ્રમાણે સદગુરુ ગોપાળાનંદ સ્વામી તથા ભગવાન શ્રી કૃષ્ણના ગુરુ ગર્ગાચાર્યજીના મત પ્રમાણે ભગવાનનું ધામ એક જ છે, પરંતુ શાસ્ત્રોમાં એ ધામને ઋષિ મુનિઓએ ભિન્ન ભિન્ન નામથી બતલાવેલું છે. એટલે જે પેલા અજ્ઞાનીઓ એવું કહી રહ્યા છે ને કે ભગવાનના ધામ જુદા જુદા છે, એ લોકોએ આ ગોપાળાનંદ સ્વામી તથા ગર્ગાચાર્યજીના વચનો અવલોકન કરવા જેવા છે. હવે આપણે થોડી ભગવાન વેદવ્યાસજીની પણ સ્વલ્પ પ્રસાદી લઈએ, કારણ કે ભગવાન સ્વામિનારાયણ વડતાલના 18મા વચનામૃતમાં કહે છે કે સર્વે જે આચાર્ય થયા છે તેમાં વ્યાસજી મોટા આચાર્ય છે, ને તે વ્યાસજી જેવા તો શંકરાચાર્ય ન કહેવાય, રામાનુજાચાર્ય ન કહેવાય, મધ્વાચાર્ય ન કહેવાય, નિમ્બાર્ક આચાર્ય ન કહેવાય, વિષ્ણુ સ્વામી ન કહેવાય, વલ્લભાચાર્ય ન કહેવાય. કેમ જે એ આચાર્ય જો વ્યાસજીના વચનને અનુસરે તો એ આચાર્યના વચનનું લોકમાં પ્રમાણ થાય, નહીં તો ન થાય. અને વ્યાસજીને તો બીજા કોઈની અપેક્ષા નથી, કેમ જે વ્યાસજી તો વેદના આચાર્ય છે અને પોતે ભગવાન છે, માટે આપણે તો વ્યાસજીના વચનને જ અનુસરવું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને વ્યાસજીના વચનને અનુસરવાની આજ્ઞા આપી છે. તો એ વ્યાસજી પદ્મપુરાણ ઉત્તરખંડ 227મા અધ્યાયના 79 થી લઈને 81મા શ્લોકની અંદર કહે છે કે તત્પ્રાપ્ય ન નિવર્તન્તે તસ્માન મોક્ષ ઉદારતઃ મોક્ષમ પરમ પદમ દિવ્યમ અમૃતમ વિષ્ણુ મંદિરમ અક્ષરમ પરમમ ધામ વૈકુંઠમ શાશ્વતમ પદમ નિત્યમ ચ પરમમ યોમ સર્વોત્કૃષ્ટમ સનાતનમ પર્યાય વાચકાન્યસ્ય પરધામ અચ્યુતસ્ય ચ. અર્થાત
કે જ્યાં જઈને પાછા ફરતા નથી તેને મોક્ષ સ્થાન કહે છે. મોક્ષ, પરમપદ, દિવ્ય, અમૃત, વિષ્ણુ મંદિર, અક્ષરધામ, ગોલોકધામ, પરમધામ, વૈકુંઠ, શાશ્વત પદ, નિત્ય, પરમ વ્યોમ, સર્વ ઉત્કૃષ્ટ, સનાતન, આ બધા એ વિષ્ણુ ભગવાનના પરમધામના પર્યાયવાચી શબ્દો છે. ભગવાન સ્વામિનારાયણ જેના વચનને અનુસરવાનું કહે છે એવા વ્યાસ ભગવાન પદ્મ પુરાણમાં કહી રહ્યા છે કે ભગવાનનું ધામ એક જ છે, પણ કોઈ એને ગોલોક કહે છે, કોઈ એને અક્ષર કહે છે, કોઈ એને વૈકુંઠ કહે છે, કોઈ એને પરમપદ કહે છે તથા કોઈ એને સનાતન કહે છે. આ એક જ ભગવાનના ધામના પર્યાયવાચક શબ્દો છે. આ પ્રમાણે વ્યાસજીએ પણ પોતાના સ્વમુખે એવું કહ્યું છે કે ભગવાનનું ધામ એક જ છે, પણ એને ભિન્ન ભિન્ન નામથી ઓળખવામાં આવે છે. ભગવાન સ્વામિનારાયણ પણ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયના પહેલા અને બીજા શ્લોકની અંદર કહે છે કે ભક્તઃ શૃણુત વક્ષ્યામિ રૂપમ બ્રહ્મ પુરસ્ય વહ એકાંતિકાનાં ભક્તાનાં પ્રાપ્તસ્યાતિ સુખસ્ય ચ એતદ રહસ્યમસ્તીતિ પુરાણેષુ મહર્ષિભિઃ ન સમ્યક વિસ્તરેણોક્તમ પ્રોક્તમ નામાંતરેણ ચ. અર્થાત કે હે ભક્તા, એકાંતિક ભક્તોએ જ પ્રાપ્ય અને જેને પામેલાઓને સુખ નિરવધિ મળે છે તે બ્રહ્મપુર ધામનું સ્વરૂપ ગુણાદિક તમોને કહું છું, તેને સાવધ મનથી સાંભળો. આ ધામ ભક્તિ રસ વેદીઓ થકી અન્યત્ર નહીં પ્રકાશનીય હોવાથી પરમ રહસ્ય છે એમ અભિપ્રાય કરીને મહર્ષિઓએ પુરાણમાં વિસ્તારથી રૂઢી રીતે કહ્યું છે. ક્વચિત વૈકુંઠ, ગોલોક, અક્ષર આદિ પર્યાય નામોથી સંગ્રહમાં કહ્યું છે. અહીં મૂળ શ્લોકમાં નામાંતરણ શબ્દ આવે છે. આ નામાંતરણ શબ્દનો અર્થ કરતા સત્સંગી જીવનના ટીકાકાર સુકાનંદ સ્વામી તથા વિહારીલાલજી મહારાજ કહે છે કે અહીં નામાંતરણ શબ્દ આવે છે તેનો અર્થ વૈકુંઠ છે, ગોલોક છે, અક્ષર છે ઇત્યાદિક લેવો. એટલે ભગવાનનું ધામ એક જ છે, પરંતુ એને વિભિન્ન નામથી સંબોધાયેલું છે એવું ભગવાન સ્વામિનારાયણ અહીં સ્પષ્ટ રૂપે કહે છે. આ સાથે ભગવાન સ્વામિનારાયણે પણ વ્યાસદેવ, ગર્ગાચાર્ય અને ગોપાળાનંદ સ્વામીને પરિપૂર્ણ ટેકો આપી એવું સ્પષ્ટ રૂપે કહ્યું છે કે ભગવાનનું ધામ એક જ છે, પરંતુ શાસ્ત્રોમાં એ વિભિન્ન નામથી ઓળખાય છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ, ભગવાન વેદવ્યાસજી જેઓ બંને જણા સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે, તથા ભગવાન સ્વામિનારાયણના શિષ્ય અને સર્વજ્ઞ એવા સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને ગર્ગાચાર્યજી એઓ પોતાના સ્વમુખે કહે છે કે ભગવાનનું ધામ એક જ છે. આ પ્રમાણેની વસ્તુ સ્થિતિ હોવા છતાં પણ આપણા સંપ્રદાયના કેટલાક મૂર્ખાઓ પોતાની કપોળ કલ્પિત વાતોના પ્રમાણો આપી એવું સિદ્ધ કરે છે કે ભગવાનના ધામ જુદા જુદા છે. ભગવાન સ્વામિનારાયણનું અક્ષરધામ છે, શ્રી કૃષ્ણનું ગોલોક ધામ છે અને ભગવાન શ્રી રામનું વૈકુંઠ ધામ છે. પરંતુ એ લોકોની એ બધી જ વાતો ભગવાન સ્વામિનારાયણ, ભગવાન વેદવ્યાસજી, ગોપાળાનંદ સ્વામી અને ગર્ગાચાર્યજીના વચનથી સંપૂર્ણપણે વિપરીત હોવાથી માનવા યોગ્ય નથી. છતાં પણ જો એ લોકો એમ કહેતા હોય કે ભગવાન સ્વામિનારાયણનું અક્ષરધામ છે અને શ્રી કૃષ્ણનું ગોલોક ધામ છે, તો ઊંધું પણ સિદ્ધ થઈ શકે છે
કે શ્રી કૃષ્ણ ભગવાનનું અક્ષરધામ છે અને ભગવાન સ્વામિનારાયણનું ગોલકધામ છે. જેમ શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંદની અંદર 11મા અધ્યાયના 41મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી પોતે લખે છે, તદ આહુહુ અક્ષરમ બ્રહ્મ સર્વ કારણ કારણમ વિષ્ણોર્ધામ સાક્ષાત પરમ સાક્ષાત પુરુષસ્ય મહાત્મનઃ. અહીં ભગવાન વેદવ્યાસજી કહે છે કે તે અક્ષર બ્રહ્મ જે છે એ સર્વ કારણનું કારણ છે અને એ શ્રી કૃષ્ણ ભગવાનને રહેવાનું ધામ છે. તથા કૂર્મ પુરાણની અંદર ઉત્તરાર્ધની અંદર 9મા અધ્યાયના 10મા શ્લોકની અંદર તદ અક્ષરમ પરમમ જ્યોતિર તદ વિષ્ણો પરમમ ધામ, કે તે અક્ષર જે છે એ જ્યોતિઓની પણ જ્યોતિ છે અને તે વિષ્ણુ ભગવાન એટલે કે ભગવાન શ્રી કૃષ્ણને રહેવાનું ધામ છે. તથા શ્રીમદ ભગવદ્ ગીતા 8મ અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ સ્વમુખે કહે છે, અવ્યક્તો અક્ષર તમ આહુહુ પરમામ ગતિ યત પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહે છે કે તેને અવ્યક્ત કહે છે, અક્ષર કહે છે, તે મારું રહેવાનું ધામ છે કે જેને પ્રાપ્ત થયેલો મનુષ્ય પુનઃ સંસારની અંદર ક્યારેય આવતો નથી. આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજી પોતાના ગ્રંથોની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણને રહેવાનું જે ધામ જે છે એ અક્ષર છે, અર્થાત કે અક્ષરધામ છે. વચનામૃતની અંદર પણ પ્રથમના 42મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ સ્વમુખે કહે છે, અને પરમાત્મા જે શ્રી કૃષ્ણ ભગવાન તેની સંગાતે વ્રજની ગોપીઓએ કામ બુદ્ધિએ કરીને પ્રીતિ કરી તો પણ સર્વે ભગવાનની માયાને તરી ગઈ અને ગુણાતીત થઈને નિર્ગુણ એવું જે ભગવાનનું અક્ષરધામ તેને પામ્યું. તેનું કારણ શ્રી કૃષ્ણ ભગવાન પોતે સાક્ષાત પુરુષોત્તમ ગુણાતીત દિવ્ય મૂર્તિ હતા. આ ઉપરાંત લોયાના 18મા વચનામૃતની અંદર ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જેમ વ્રજના ગોપને આશ્ચર્યરૂપ શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્ર દેખીને પ્રથમ તો દેવભાવ આવ્યો, પછી ગર્ગાચાર્યના વચનને સાંભળીને નારાયણનો ભાવ આવ્યો અને પછી એમ કહ્યું, તમો તો નારાયણ છો માટે અમને તમારું ધામ બતાવો, ત્યારે અક્ષરધામ બતાવ્યું. આ ઉપરાંત મધ્યના 64મા વચનામૃતની અંદર ભગવાન પોતે કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ પુરુષોત્તમ છે, તે તો રાજાધિરાજ છે અને અખંડ મૂર્તિ છે અને પોતાનું અક્ષરધામ રૂપી તખ્ત તેને વિશે સદા બિરાજમાન છે. વડતાલનું 18મું વચનામૃત પણ ભગવાન કહે છે કે માયાના તમ થકી પર એવો ગોલોક તેને મધ્ય જે અક્ષરધામ તેને વિશે શ્રી કૃષ્ણ ભગવાન રહ્યા છે. આ ઉપરાંત સત્સંગી જીવનની અંદર 3:41-36 અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે કે ગોલોકની અંદર વર્તતા તેજોમય અક્ષરધામમાં શોભાયમાન મંદિરમાં રહેલા રમણીય રત્ન સિંહાસન વિશે શ્રી કૃષ્ણ ભગવાન રાધા લક્ષ્મી આદિ પોતાની શક્તિએ સેવ્યા થકા સદા વિરાજમાન છે. આ ઉપરાંત સત્સંગી જીવન પ્રકરણ 4:46મા અધ્યાયના પોતાના અક્ષર નામના ધામમાં શ્રી કૃષ્ણ ભગવાન બિરાજમાન છે. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનની અંદર પોતે કહે છે, વડતાલના 2 વચનામૃતની અંદર શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન છે તે પોતાના અક્ષરધામને વિશે સદા દિવ્ય સાકાર મૂર્તિમાન રહ્યા છે. શિક્ષાપત્રીની અંદર આ ઉપરાંત ઉદ્ધવ સંપ્રદાયના બીજા પણ ગ્રંથોની અંદર સ્પષ્ટ રૂપે શ્રી કૃષ્ણ ભગવાનનું જ અક્ષરધામ નક્કી થાય છે. આ પ્રમાણો જે છે એ ભગવાન વેદવ્યાસજીએ અને ભગવાન સ્વામિનારાયણે સ્વમુખે પોતે કહ્યા છે. હવે ભગવાન સ્વામિનારાયણનું ગોલોકધામ છે એ સિદ્ધ કરીએ છીએ.
જેમ કે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં પોતે 121માં શ્લોકમાં કહે છે કે અમને પ્રિય એવું ધામ છે તે ગોલોક છે. મધ્યના 19માં વચનામૃતમાં અમે ગોલોકમાં ગયા એવું ભગવાન કહે છે. સત્સંગી જીવન 2:44-79 ની અંદર તમો ગોલોકના અધિપતિ છો એ પ્રમાણે ભક્તો સ્તુતિ કરે છે. સત્સંગી જીવન 4:52-25 ની અંદર દીક્ષિત એકાંતિક ભક્તો દેહને અંતે ગોલોક નામના પરમ પદને પામે છે આવું ભગવાન પોતે કહે છે. આ ઉપરાંત ભક્ત ચિંતામણી 162માં પ્રકરણની અંદર મહાભક્તરાજ અભય રાજા શ્રી હરિના ગોલોક ધામને પામ્યા. સત્સંગી જીવન 3:1-2 ની અંદર ભક્ત ચિંતામણી પ્રકરણ 162 ની અંદર કરી કાજ મહારાજ મોટા પોતે ગયા ગોલોક ધામ. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે ભક્ત ચિંતામણીની અંદર પણ નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે. આ ઉપરાંત હરિચરિત્રમની અંદર કૃષ્ણપ્રસાદ સુરી તત્વાર્થ બોધિની વ્યાખ્યાની અંદર 3:24-26 ની અંદર પોતે કહે છે કે હે હરિ, તમો ચિદાકાશની મધ્યમાં આવેલા ગોલોક ધામના અધિપતિ છો. અહીં સ્પષ્ટ રૂપે હરિચરિત્રમ ગ્રંથ જે છે તેની અંદર અખંડાનંદ બ્રહ્મચારી કહે છે ને તેના ઉપર તત્વાર્થ બોધિની વ્યાખ્યાની અંદર કૃષ્ણપ્રસાદ સુરી પણ સ્પષ્ટ રૂપે કહે છે કે હે શ્રી હરિ, તમે ગોલોક ધામના અધિપતિ છો. આ ઉપરાંત મંજુ કેશાનંદ કાવ્યની અંદર ધર્મપ્રકાશ 11:50 ની અંદર પણ મંજુ કેશાનંદ સ્વામી કહે છે તેહ ગોલોક મધ્ય છે સારે રે સુખ અક્ષરધામ ઉદાર રે, કે ગોલોક ધામ છે તેના મધ્ય અક્ષરધામ છે તેની અંદર ભગવાન શ્રી હરિ રહ્યા છે. ઇત્યાદિક સ્થાનોની અંદર સ્પષ્ટ રૂપે ગોલોકધામ ભગવાન સ્વામિનારાયણનું નક્કી કરવામાં આવેલું છે. પ્રેમાનંદ કાવ્ય ભાગ 1 ભક્તિવિલાસની અંદર પદ 679 ની અંદર પ્રેમાનંદ સ્વામી ગાય છે જેનો ગોલોકમાં વાસ સહજાનંદ સ્વામી. આ ઉપરાંત પ્રેમાનંદ કાવ્ય ભક્તિવિલાસ 792માં પદની અંદર પ્રેમાનંદ સ્વામી પોતે ગાય છે વાસી ગોલોક ધામ ધર્મ દુલારો. આ ઉપરાંત પ્રેમાનંદ કાવ્ય ભાગ 1 ની અંદર પણ સખી ધન્ય ધન્ય રે ભૂતલ ભગવાન પ્રગટ થઈ શ્રી હરિ વિચરે, વાહલો ગોલોક ના રે અધિપતિ રાધા જીવન રે રસિયો વર કહાનો. અહીં પણ પ્રેમાનંદ કાવ્ય ભાગ 1 ભક્તિવિલાસની અંદર 273માં પુષ્ટની ઉપર આ પ્રમાણે પ્રેમાનંદ સ્વામી ગાય છે. આ ઉપરાંત પ્રેમાનંદ કાવ્ય પદ 410 ની અંદર ચતુર્થ પદની અંદર પ્રેમાનંદ સ્વામી પોતે ગાય છે રાધાવર ગોલોક નિવાસી મહિમા અગમ અપાર પ્રેમાનંદ ધર્મનંદન પર વારવાર બલિહાર. આ ઉપરાંત પ્રેમાનંદ કાવ્ય પદ 426 427 ની અંદર પ્રેમાનંદ સ્વામી ગાય છે કીના કૃપા ભયે કલીમે સ્વેચ્છા હરિ આપસો ગોલોકપતિ સ ભગવાન. અર્થાત કે એ કલિયુગની અંદર કૃપા કરીને એ ભગવાન શ્રી હરિ પ્રગટ થયા જે ગોલોક ધામના અધિપતિ. ઇત્યાદિ કેટલાય પ્રમાણો જે છે જે સ્વામિનારાયણ ભગવાનને ગોલોકના અધિપતિ તરીકે પ્રતિપાદન કરે છે. હવે જે લોકો એવું કહેતા ફરે છે કે શ્રી કૃષ્ણ ભગવાનનું તો ગોલોક ધામ છે અને સ્વામિનારાયણ ભગવાનનું તો અક્ષરધામ છે, તે લોકો આ પ્રમાણનું શું કરશે? આ પ્રમાણો દ્વારા તો ઊંધું સિદ્ધ થઈ જાય છે કે શ્રી કૃષ્ણ ભગવાનનું અક્ષરધામ છે ને સ્વામિનારાયણ ભગવાનનું ગોલોક ધામ છે. માટે આવા કૂઠણાની અંદર પડવું નહીં. ભગવદ જે ધામ જે કહેવામાં આવે છે તે એક જ છે અને એ જ ભગવદ ધામને નંદ સંતોએ કોઈક સ્થાનની ઉપર અક્ષર તરીકે, કોઈક સ્થાનની ઉપર ગોલોક તરીકે, કોઈક સ્થાન પર વૈકુંઠ તરીકે, કોઈક સ્થાન પર ચિદાકાશ તરીકે, પરમ વ્યોમ તરીકે, બ્રહ્મપુર તરીકે, બ્રહ્મ તરીકે, અક્ષર તરીકે ઇત્યાદિક વિભિન્ન નામથી વર્ણવેલું છે. એટલે ધામ એક જ છે, પરંતુ સંતોએ પોતાના કીર્તનોની અંદર, પોતાના ગ્રંથોની અંદર એ ભગવત ધામને વિભિન્ન નામથી બોલાવેલું છે.
જો એ ધામને ભિન્ન ભિન્ન માનવામાં આવે અને શ્રી કૃષ્ણ ભગવાનનું ગોલોક ધામ, ભગવાન શ્રી રામનું વૈકુંઠ ધામ અને સ્વામિનારાયણ ભગવાનનું જો અક્ષરધામ એમ કહેવામાં આવે તો આ સંપ્રદાયના માન્ય પ્રબંધો પરથી તો ઊંધું સિદ્ધ થઈ જાય છે કે શ્રી કૃષ્ણ ભગવાનનું અક્ષરધામ છે અને ભગવાન સ્વામિનારાયણનું ગોલોક ધામ છે. માટે ક્યારેય પણ એવી કપોળકલ્પિત વાતોના પ્રમાણો આપી એમ ન માનવું કે શ્રી કૃષ્ણ ભગવાનનું ગોલોક ધામ છે ને સ્વામિનારાયણ ભગવાનનું અક્ષરધામ છે. જો એમ માનવામાં આવે તો અહીં તો ઊંધું સિદ્ધ થઈ જાય છે. ભગવદ ધામ જે છે તે એક જ છે, પરંતુ એને વિભિન્ન નામથી સંબોધવામાં આવે છે. ભગવાન સ્વામિનારાયણ આ બાબતનો ખુલાસો સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયની અંદર કરે જ છે. ભગવાન ત્યાં સ્પષ્ટ રૂપે કહે છે એ જ ભગવદ ધામ જે છે તેને ગોલોક છે, પરમ પદ છે, પરમ વ્યોમ છે, ચિદાકાશ ઇત્યાદિક નામથી કહેવામાં આવે છે. અને ત્યારબાદ ભગવાન ગોલોક મધ્ય આવેલા અક્ષરધામનું વર્ણન કરે છે. એટલે કહેવાનું તાત્પર્ય એ જ છે કે ભગવાનનું ધામ જે છે એ એક જ છે, પરંતુ સંતોએ એને વિભિન્ન નામથી સંબોધેલું છે અને એ પ્રમાણે સંબોધી ભગવદ ધામની એકતા પ્રતિપાદન કરી છે. જો દુરાગ્રહવશ ભગવાન સ્વામિનારાયણનું અક્ષરધામ માનવામાં આવે અને શ્રી કૃષ્ણ ભગવાનનું ગોલોક ધામ માનવામાં આવે તો આ સ્થાનની ઉપર આપણે ઊંધું સિદ્ધ કરી આપેલું છે કે શ્રી કૃષ્ણ ભગવાનનું અક્ષરધામ છે ને ભગવાન સ્વામિનારાયણનું ગોલોક ધામ છે. માટે એવા પૂતણા ચૂંટણાની અંદર પડવું નહીં. ભગવદ ધામ જે છે એ એક જ છે. એ કપોળકલ્પિત વાતોની અંદર જે પ્રમાણે ભગવાનના ધામને જુદા જુદા બતાવવામાં આવેલા છે એ કપોળકલ્પિત વાતોના પ્રમાણ ક્યારેય પણ માનવાની સંપ્રદાયના મૂળભૂત ગ્રંથો શું કહે છે એ બાબત પર ધ્યાન રાખીને ભગવદ ધામ એક જ છે અને ભગવત અવતારો જે છે તેની ઉપાસના કરનારા જે છે એ અંતે એટલે દેહાંતે ગોલોક મધ્ય આવેલા અક્ષરધામની અંદર જ જાય છે એ પ્રમાણે માનવું. અને એ જ બાબતનું સમર્થન ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયની અંદર અને નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીની અંદર 159મા પ્રકરણમાં કરેલો છે. ત્યાં ભગવાન અને નિષ્કુળાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવાનના અવતારોની ઉપાસના કરનારા જે છે એ આ ગોલોક મધ્ય આવેલા અક્ષરધામની અંદર જ પોતે જાય છે. આમ ભગવદ ધામ એક જ છે, પરંતુ એને ભિન્ન ભિન્ન નામથી સંબોધવામાં આવે છે. અસ્તુ.